हेलो गाइस, कैसे हो आप सब। आज આજે જે ચેનલના મેન ઓલા છે એ નથી, એ તો અત્યારે કામ કરે છે, એટલે હું એમનું સંભાળું છું અત્યારે વ્લોગ બનાવીને. અત્યારે તો જે ચેનલ સંભાળે છે એ અત્યારે ટંકીની સાફ સફાઈ કરે છે. આવી ગયા આપણા પથ્થર બધા નીકળ્યા. આપણા મીશુબા હાઈ કરો, હમણાં એનો બર્થડે હતો. પછી અહીંયા બધા સાફ સફાઈ હાલે છે. ચેનલના મેન કે સાફ સફાઈ કરે છે. જોઈ લો, આવું હોય કાંઈ બાજવાનું થઈ ગયું છે, વાં લપ થઈ ગઈ છે. આપણે ખૂણામાં જઈને વાતું કરી આરામથી. અહીંયા અગાસીમાં હું છું. ટાંકીમાંથી કેટલો કચરો નીકળ્યો. હવે ફિલ્ટર બદલાવાની વાત ચાલુ છે, જોઈ લો. આ બેન ઈ કે પાણી નથી પીવું આવું મારે. અત્યારે અમે વરસાદ જેવો મોસમ જેવો વરસાદ આવ્યો તો એમને એમ સાફ થઈ જશે, બાકી ગધા મજૂરી થશે. તો મને તો કંઈ બીજું બોલવા જેવું લાગતું નથી, તો વ્લોગ પતાવું છું. બાય. ટાંકો ઉપર અહીંયા જો આ છે ને સાફ કરે છે ને એમાંથી. આ બધું ઉપર શું કહેવાય, આ અંદરનો ટાંકો સાફ કરે એનો કચરો નીકળ્યો. હવે આ બધું આપણે સાફ કરતાં કેટલી વાર લાગશે. અંદર આમાં અંદર આ ટાંકો છે ને ઉપર, આ ડેડી ક્યાં ચડ્યા છે. આ સોલાર સાફ કર્યું એમાંથી નીકળો અને ટાંકામાંથી નીકળો. તો ગાઈસ, આપણે કામ મળી ગયું છે. ચશ્મા સાફ કરવા માટે, આપણા ડેડીને દેવા માટે. વાળ મારા બાકી બગડી ગયા પવનના, આપણે લઈ આવી એમના ચશ્મા સાફ કરવા માટે. ધૂમ 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 દાદરા ઉતરવાનો. દાદરા દેખાડો. ચાલો, હવે આપણે જાસી રૂમમાં ચશ્મા સાફ કરવાનો ગભો લેવા. બોલો, સ્ટેશનરી. વાહ, જો દેશી ફૂડ બોલો. ગાભો ચશ્મા ક્યાંથી લાવવાનો? હા, જોઈ લો. સ્ટેશનરીનો સામાન છે ને એમાં બધે ચશ્મા સાફ કરવાનું રાખેલું છે. જોઈ લો, કોથરી, આ પેન્સિલું. દેખાડ, એ કેવો કેમેરો છે, કાંઈ દેખાડતું તો હે ને. આમાં ચશ્મા રાખેલા એક્સ્ટ્રા, ખુફિયા તિજોરી. આ ઇન્ડિયાના વર્લ્ડ મેપ કુકરાયેલા. હું શું કરું, મને શું લેવાનું છે ને હું શું કરું છું. હા, મળી ગયો જો ચશ્માનો ગાભો. બાકી આ નકામું અંદર મૂકી દેવાનું ચશ્માનો ગાભો. હવે આપણે બોલી શકીએ છીએ. હવે મોબાઈલ પડતા રહી ગયો છે. આનો વ્લોગ ખબર નહીં હું કામ ઉતારું છું. કંઈ નહીં, આપણી પાસે આ તો આવી ગયું ચશ્મા સાફ કરવાનું. તો ચાલો આપણે જઈ ચશ્મા દેવા, ચશ્મા સાફ કરવા માટે. જોઈ લો, આ તો નવરા અહીંયા જ બેઠા હોય કંઈ કામ વગરના. અહીંયા સુધી કચરો આવી ગયો છે. આ ચશ્માનો આપણે દઈ દઈ. હાલો, દઈ દો તો ઉપર. ચાલો, દઈ દીધું છે આપણે. વ્લોગ પતાવી. બીજું કંઈ નવું કામ મળે મને, હું તો બાપડે આરામથી બેઠો. કંઈ બીજું કામ મળે તો પાછો ઉતારું. તો ગાઈસ, માત્ર તમે 2-3 કલાકની મહેનત કરીને આખી અગાસી સાફ કરી નાખી છે. અમે થાકી ગયા છીએ. અને હવે આ જોઈએ આખી અગાસી કેવી હતી ને બિફોર આફ્ટર. તો અત્યારે તમે થાકી ગયા છીએ એટલે હું તમને પહેલાં દેખાડી દઉં. જોઈ લો કેવું હતું ને કેવું કરી નાખ્યું અમે છે. તો અત્યારે તો હું થાકી ગયો છું એટલે વધારે કંઈ બોલતો નથી. ખાલી અમે બાય કહીને બાય નીકળી જાય. ગુડ બાય.